ભુજમાં લેઉવા પટેલ ઇકોનોમિક ડેવલપમેન્ટ ફોરમ દ્વારા પટેલ બિઝનેસ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી 26 ડિસેમ્બરથી યોજાનાર ત્રિદિવસીય એક્ઝિબિશન માટે એક્ઝિબિશનના આયોજકો દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ એક્ઝિબિશનના આયોજક કચ્છના અરવિંદભાઈ રૂપાલિયા તથા કેન્યાના વર્લ્ડ કોન્ફરન્સ ફોર પીસના ટ્રસ્ટી મૂળજીભાઈ પિંડોરિયાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે સમગ્ર કચ્છમાં વસતા નાના ધંધા રોજગાર કરતા ભાઈઓને ઉચ્ચ સ્તરીય પ્લેટફોર્મ પૂરું પાડવા અને સમાજના વેપારી યુવાનોને ઉદ્યોગપતિઓ સાથેની મીટ કરાવવા માટેની તક પૂરી પાડવા માટે આ પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે। 26 ડિસેમ્બરના એક્ઝિબિશન ભુજ મિર્જાપર હાઈવે પર પ્રિન્સ રેસિડેન્સી હોટલ સામે 3 દિવસ માટે યોજાનાર છે। ત્યારે કચ્છમાંથી મોટી સંખ્યામાં બિઝનેસમેન આ એક્ઝિબિશનનો લાભ લેનાર છે। આ એક્ઝિબિશનમાં એનઆરઆઈ ઇવેન્ટ અને એડ પ્રોગ્રામને આકર્ષણનું કેન્દ્ર બનાવવામાં આવ્યું છે। ઉપરાંત સમગ્ર એક્ઝિબિશનનું ઇન્ટરનેટ અને કેબલ ટીવી પર લાઈવ પ્રસારણનું આયોજન કરવામાં આવ્યું છે। 126થી વધુ સ્ટોલનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં કચ્છના વિવિધ વેપારીઓ તેમજ ધંધા વ્યાપાર અંગેનું પ્રદર્શન કરશે। આ અંગે વધુ માહિતી આપતા એક્ઝિબિશનના આયોજક શ્રી મૂળજીભાઈ પિંડોરિયાએ જનજડ ન્યૂઝ સાથે વાત કરી હતી। મારું નામ મૂળજીભાઈ પિંડોલિયા, હું કેન્યામાં વસું છું। હિન્દુ કાઉન્સિલ ઓફ કેન્યા અને હિન્દુ કાઉન્સિલ ઓફ આફ્રિકાનો પ્રેસિડેન્ટ રહ્યા બાદ વર્લ્ડ કોન્ફરન્સ ઓન રિલિજન ફોર પીસનો અત્યારે ઓનરરી પ્રેસિડેન્ટ અને ટ્રસ્ટી છું। અને એ દ્વારા જુદી જુદી દુનિયાની કોન્ફરન્સોમાં ભાગ લેવાથી અને જે કાંઈ મને વિષય મળે છે, જે હું ઈચ્છું છું કે મારા પ્રાંત કચ્છ, ગુજરાત અને ભારતને પણ એનો લાભ મળી શકે એવા પ્રયાસો કરવાનો। અને એમાંથી મને અત્યારે કચ્છ માટે એ મળ્યું છે કે યુવા યુવતીઓ ઘર બેઠા કે નાના નાના ઉદ્યોગો કરે છે, એમને જોઈતો ભાવ નથી મળતો, જોઈતી દિશા વેપારની નથી મળતી અને એ લોકોને આર્થિક સંકટ છે, એ દ્રષ્ટિએ એ બધું નિવારવા માટે પ્રયાસ ચાલુ છે। અને આ કોન્ફરન્સ આપણે આ એક્ઝિબિશન દરમિયાન પણ સેમિનાર રાખવાના છે, જેથી એ લોકોના વિચારો જાણી શકાય, એમની તકલીફો જાણી શકાય અને સાથે અમે શું કરી શકીએ એ પણ અમે કહી શકીએ ઓપનલી। એમાં કોઈ રિસ્ટ્રિક્શન નથી, કોઈ પણ યુથ ભાઈ બહેન ભાગ લઈ શકે છે। જે કાંઈ એમની પ્રેરણા મેળવી એ મેળવી અને જે લોકો અને બીજી વસ્તુ અત્યારે હું એ કહી દઉં કે તમને ખ્યાલ હશે 8મી જુલાઈ 8મી એપ્રિલ આ વર્ષનું મુદ્રા સ્કીમ નરેન્દ્રભાઈ બહાર પાડી છે આખા દેશ માટે। એ મુદ્રા સ્કીમમાં શું છે કે 10 લાખ સુધીની લોન નાના બિઝનેસને મળે અને એ નાના બિઝનેસને અડધા ઇન્ટરેસ્ટ રેટે મળે દરેક બેંકો, ગમે તે બેંકમાં તમે જાઓ। ત્યારે અહીંયા મેં પાસ કરી છે બેંક ઓફ બરોડા એટલા માટે કે ગામડે ગામડે એ લોકોની બ્રાન્ચ છે। મારી જાણ માટે સ્ટોલ્સ લગભગ 125 જેટલા છે અને બહારથી કંઈક 50 પાર્ટીઓ આવવાની છે કચ્છથી બહારથી। એમાં મેન્યુફેક્ચરર હશે, બિઝનેસમેન વેચાણવાળા પણ અને કચ્છના વધારે હશે। એમાં ટોટલ સ્ટોલના લગભગ ત્રીજો ભાગ નવા ઉગતા યુવા યુવતીઓ છે।